શરૂઆતના દિવસોમાં એ ધ્યાન કરતા હતા ત્યારે 30 મિનિટ ધ્યાનમાં બેસે એટલે તરત જ એના વિચારોને કહી દે પ્રથમ સોર પ્રમાણે, હટ જા. બસ 30 મિનિટ તો હટ જા જ બોલે. અરવિંદોએ 36 વર્ષ સુધી વિચારોને ગાળ્યા. 36 વર્ષ સુધી વિચારોને ગાળ્યા. સારું અને નરસું પાણી જુદું બનાવ્યું એમની સમજણથી. ભગવાન સ્વામિનારાયણને કહી દીધું સવડા વિચારને ગ્રહણ કરવા. સેવા એનો બીજો અર્થ છે આનંદ. આપણે શોધીએ, સેવા એનો બીજો અર્થ છે નિર્વિકલ્પ સમાધિનું સુખ. સેવા એનો ત્રીજો અર્થ છે નિરુત્થાન નિશ્ચય. સેવા એનો અંતિમ અર્થ છે અખંડિત સંબંધ. અને સેવાનો એથી અંતિમ અર્થ છે ધારક અવસ્થા. પણ સેવા થવી જોઈએ. ગ્રહસ્થ હોઈએ, ત્યાગી હોઈએ, કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ, ડ્રાઇવિંગની કરતા હોઈએ, કંડક્ટરની કરતા હોઈએ, સાફ સફાઈની કરતા હોઈએ, કોઈ પણ એ સેવા થવી જોઈએ. મધ્ય 28-41 એવો એક માર્ગ છે. 3 જ વર્ષમાં, ખાલી 3. હરિધામના સાધકો શાંતિથી વાતને સાંભળે. પુમડા કદાચ નાખી દીધા હોય સંજોગોના અધીન, કાન પર બે આગળી નાખીને મેલ ગઈ ભરાઈ ગયો હોય તો પેલી એ બી આપી દઈએ. મારે લેટ્રિનમાં બહુ રાખું છું. શું કહેવાય એને? રૂવારી, બળ, ખબર નથી. એક જ એવા સર્વોત્તમ માર્ગ છે એકાવન ભૂત, 10 ઇન્દ્રિયોને 4 અંતઃકરણના દેવતા, અનંત પ્રકારના રાગ, અનંત પ્રકારના સ્વભાવ, અનંત પ્રકારની ગંદકી. આ એક જ માર્ગ છે સેવાનો. કોઈ પણ ભોગે, કોઈ પણ પ્રકારની સેવા, ઇવન કથા કરવાની હોય કે ઇવન કીર્તન ગાવાની સેવા હોય. પણ કથા કરનારે બહુ ધ્યાન રાખવાનું છે. ધરતીના 99.999 કથાકારો પોતાના આત્માને નરકે જ લઈ જાય છે. નરકે લઈ જાય છે મીન્સ છેવટે સાત્વિકતામાં રાચીને પ્રભુ સાથે સટ્ટો ખેલે છે. પછી સમજાવીશ. એવી એક અદભુત સાવરણી મૂકી દીધી. ઇન્દ્રિયોનો દેવતાય સાફ થાય, અંતઃકરણનો દેવતાય સાફ થાય, અંતઃકરણમાં ગરીબાઈ આવી જાય, અંતઃકરણમાં એક અદભુત સમજણ બી આવી જાય. વગર તપશ્ચર્યા અદભુત ગરીબાઈની તપશ્ચર્યા પતી જાય. એક સેવા માર્ગ છે. કોઈ વ્યક્તિ રખ્યા માને કે હું સેવા કરું છું, એના જીવનનું એક ભયંકર ઘોર અજ્ઞાન છે. કોઈ વ્યક્તિ રખે એમ માને કે હું બુદ્ધિશાળી છું, એના જીવનનું એ ભયંકરમાં ભયંકર મોટામાં મોટું એ પાપ છે. એમએસસી પીએચડીની થીસીસ લખીને સનદભાઈએ પપ્પાજીની રૂબરૂ મૂકી. હું શરૂઆતના એ દિવસો હતા વિમો પ્રકરણની શરૂઆત હતી. હું સંજોગોના આધીન પપ્પાજીની પાસે બેઠો હતો ને પપ્પાજીએ પેન માગી રિસર્ચની આખી બુક ઉપર. પપ્પાજીએ સૂત્ર લખી નાખ્યું. મેં પીએચડી કરી છે અને હું ડોક્ટર થયો છું, એનું ભયંકર પાપ હે શાસ્ત્રી મહારાજ, હે યોગી મહારાજ, સનદના જીવમાંથી જલ્દી કાઢજો. એ વિઝનરી પુરુષ લખી શકે. અત્યારે તો આપણો દીકરો કલેક્ટર થઈ જાય, આર્કિટેક્ટ થાય, બીએસ થઈ જાય, એમએસ થઈ જાય,
એટમિક એનર્જીનો ચીફ એન્જિનિયર થઈ જાય, પરદેશ જાય. આપણા કોઈ નેતાઓ સાથે સારા સંબંધો હોય, સમાજમાં બધી સાનુકૂળતા હોય, ઘરવાળી તમારા કરતાં વધારે વિનમ્ર મળી હોય, તો તમને એમ લાગે, હા હું બહુ ભાગ્યશાળી. ધરતી પર મારા જેવો કોઈ ભાગ્યશાળી જ નથી કે અમારા જેવા કથાકાર જો મધ્ય 28-41 પ્રમાણે જીવન જીવવાનો અંતરથી સંકલ્પ નહીં કરે તો પાપને કાઢવાને બદલે પાપના ઢગલા આત્માને વિશે સાત્વિક અહંકારના ભેગા થઈ જશે. એ બિચારાઓને ખબર નહીં પડે. બહુ ખૂણામાં બેસીને વિચાર કરજો, શાસ્ત્રીજી મહારાજને શું યોગીજી મહારાજની એબિલિટી, વચન સુખ શાંતિ આનંદ શક્તિના એ ધોધ એના હૃદયની વિશે નિરંતર વહી રહ્યો હતો. શું શાસ્ત્રી મહારાજને એ નહોતો દેખાતો? અને યોગીજી મહારાજને કહી દીધું, યોગી રોટલા ગણવાના છે. સજાગ ત્યાં રહેવાનું છે. આપણને જે સેવા મળી છે એ નારાયણ ધરતી પર ન હોત, ન પ્રગટ્યા હોત, અક્ષર બ્રહ્મની ઉપાસના સિવાય ધરતીના પટાંગણ પર કોઈ વ્યક્તિ ક્યારે સ્વસારપને સાત્વિક બુદ્ધિથી, મહત્વાકાંક્ષાઓથી, શિષ્યવાદથી, પોતાની સમજણથી, પોતાની વક્તૃત્વની ચાલાકીથી ક્યારેય બહાર ન નીકળી શકે. ત્યાં અક્ષર બ્રહ્મ જોઈએ. તમે ખૂબ ધ્યાનથી સાંભળી જો, કેટલા આપણે નસીબદાર છીએ. 33 કોટી દેવતાઓને જે સેવા ન મળે, અવતારવાદને જે સેવાની કલ્પના ન આવી, વૈરાટ પુરુષે પૃથ્વી પર પધારવા માટે નારાયણને સંકલ્પ કર્યો, નારાયણને પ્રાર્થના કરી, પણ વૈરાટ નારાયણે એ સંકલ્પ ન કર્યો કે હું પણ તમારી સેવાનો ભાગીદાર થઈ શકું અને હું તમારા દર્શન કરીને એને બી સાત્વિક અહંકાર નડી ગયો કે અમારા બ્રહ્માંડમાં આવો પ્રભુ. પણ એને સાથોસાથ એટલી બી પ્રાર્થના વૈરાટ નારાયણે કરવાની જરૂર હતી, પણ મને પણ તમારી સેવાનો લાભ આપજો. જેની ઉપર ભગવાનની અદ્ભુત કૃપા હોય એને સેવાની તક મળે છે. જેની ઉપર કરુણા જ અંતરતમના ઉડાણથી વરસી ગઈ હોય અને મધ્ય 41 અને 28 ની ખબર પડે છે. નિરંતર સ્વાધ્યાય અને ભજન કરીને રાત્રે સૂઈ જતો હોય એની ઉપર કૃપા કરીને ભગવાન સ્વામિનારાયણ વતનાનને સિદ્ધ કરાવે છે. અમારા ગુરુ ભગત હતા, મેં પોસ્ટમાંથી નિવૃત્તિ લીધી. એટલે ગુરુ ભગતે સ્વામીજીએ કહ્યું, ગુરુ હવે તું સેવામાં આવી જા. હરિપ્રસાદ સ્વામી સાધુ થયા. તબ ગુરુ થોડો સાત્વિક ને સહજતાથી બોલી ઉઠ્યો કે હું થોડું ભજન, થોડું વાંચન, થોડું લખવાની સેવા કરું તો મને બે સંતોએ પ્રકાશની સેવા સોંપી છે. યોગીજી મહારાજ હસતા હસતા કહ્યું કે આપણે આ સેવા કરવાની છે અને એ સેવા તારું ભજન થશે, સેવા તારું વાંચન થશે, સેવા તારી બધી સર્વે પ્રકારની સેવા થશે. સેવાનો બીજો અર્થ છે ભજન, ભજનનો બીજો અર્થ છે સેવા. મધ્ય 41માં ત્યાં પ્રભુ શરૂઆત કરે છે, મોટું ભાગ્ય માનીને મધ્ય 59 અહોહો ભાવે આપણે બધાએ સહજતાથી સેવા કરવાની છે. મેં હમણાં જ કહ્યું, સેવાથી શુદ્ધિકરણ